હેલો ફ્રેન્ડ, કેમ છો? 7 days 7 હેલ્ધી સૂપ સિરીઝનો આજે છે ડે 5, જેમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે બની રહ્યો છે એકદમ ઇન્સ્ટન્ટ એનર્જી ગિવિંગ સૂપ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો આજે આપણે બનાવીશું મગનું સૂપ. તો એના માટે મેં અહીંયા મગ લઈ લીધા છે. એને ધોઈ સારી રીતે અને પલાળી અને એકાદ કલાક માટે રહેવા દઈશું. 1 કલાક પછી આવી રીતના કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું. જે પાણીમાં આપણે મગ પલાળ્યા હતા એ પાણી સાથે આપણે મગ લેવાના છે. તો મગ પલાળતી વખતે એકદમ ચોખ્ખું પાણી જ લેવાનું. એ પાણીને આપણે કાઢી લેવાનું નથી. અને નાની 1 વાડકી જેટલી દૂધી લીધી છે. જો તમારી પાસે દૂધી ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. 2 ગ્લાસ જેટલું પાણી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, અડધી ચમચી જેટલું જીરું અને નાનો તમાલપત્રનો ટુકડો આવી રીતના એડ કરી દઈશું. કુકરનું ઢાંકણ બંધ કરી અને 6 થી 7 વિસલ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈશું. મગ આપણા થઈ ગયા છે. આપણે ચેક કરી લઈશું. જોઈ શકો છો તમે કે મગ આપણા એકદમ સરસ ચડી ગયા છે. હવે એને થોડું મિક્સ કરી લઈશું અને જે તમાલપત્ર આપણે એડ કર્યું હતું એ આપણે નીકાળી લઈશું. હવે આને બ્લેન્ડ કરવા માટે અહીંયા પાણીની જરૂર છે. તો એના માટે મેં ગરમ પાણી લીધું છે. 1.5 ગ્લાસ જેટલું ગરમ પાણી આપણે એડ કરી દઈશું. અહીંયા ગરમ પાણી જ લેવાનું છે, ઠંડુ પાણી નથી લેવાનું. હવે બધું સારી રીતે આપણે બ્લેન્ડ કરી લઈશું. મગનું સૂપ તો બીમાર વ્યક્તિ માટે એક વરદાન રૂપ છે, જેનાથી ઇન્સ્ટન્ટ આપણને એનર્જી મળતી હોય છે. હવે બધું સારી રીતે બ્લેન્ડ થઈ ગયું છે અને આપણે એને ગાળી લઈશું. એને ગાળવા માટે બહુ જ ઝીણી ગળણી નથી લેવાની, નહીં તો એનું બધું ફાઈબર કન્ટેન્ટ નીકળી જશે. જો તમે એમને પીઓ તો એ વેલ એન્ડ ગુડ છે, પણ જો તમને ના ભાવતું હોય તો આવી રીતે તમે એને ગાળીને પી શકો છો. બસ બધું સારી રીતે પ્રેસ કરી અને આપણે ગાળી લેવાનું છે. હવે એમાં અડધી ચમચી જેટલો મરી પાવડર અને થોડું લીંબુ એડ કરી દઈશું. તો તૈયાર છે આપણો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો મગનો સૂપ, જે બધા માટે ખૂબ જ ફાયદાકારક છે. તો તમે પણ બનાવજો. અને જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. ફરીથી મળીશું એક નવા સૂપ સાથે. ત્યાં સુધી બાય બાય.